નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોની અંદર આપણે મેન્ડલના એક સંકરણના પ્રયોગ અને એના પરિણામો પરથી પ્રભુત્વનો નિયમ અને વિશ્લેષણનો નિયમ ભણ્યા. ફરી રિપીટ કરી લઈએ. પ્રભુત્વનો નિયમ એટલે કોઈ એક લક્ષણ માટે જવાબદાર કારકો જોડીમાં હોય છે. તે પૈકી એક કારક કે જે પોતાની અભિવ્યક્તિ દર્શાવે છે તે પ્રભાવી કારક, અને પ્રભાવી કારકની હાજરીમાં જે કારક પોતાની અભિવ્યક્તિ દર્શાવી શકતો નથી, જેને પ્રચ્છન્ન કારક તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીં આપણે પ્રભાવિતાની સંકલ્પનાનું સ્પષ્ટીકરણ ભણવાના છે. તો પ્રભાવિતા શું છે? કેટલાક એલીલ કેમ પ્રભાવી અને કેટલાક કેમ પ્રચ્છન્ન હોય છે? આ પ્રશ્નને સમજવા માટે આપણે જનીનના કાર્યને સમજવું પડે છે. તો જનીનની અંદર વિશિષ્ટ લક્ષણોને અભિવ્યક્ત કરવા માટેની માહિતી રહેલી હોય છે. મનુષ્ય એ દ્વિકીય સજીવ છે 2n પ્રકારના, અને એલેલના જોડ જે છે એટલે કે પ્રત્યેક એલેલ એ જોડીમાં હોય છે. જનીનની 2 નકલ હોય છે, અને એ આવશ્યક નથી કે એલેલની જોડ હંમેશા એક જ જેવી હોય, એટલે કે બંને કેપિટલ એ જ હોય એવું પણ હોતું નથી. ક્યારેક આપણને ઉદાહરણ તરીકે વિષમયુગ્મી પણ જોવા મળે છે, એક કેપિટલ એ અને એક સ્મોલ એ, એટલે કે એક પ્રભાવી અને એક પ્રચ્છન્ન જોવા મળે છે. તો એમાંથી એક એલેલ આ કેપિટલ એમાંથી સ્મોલ એ ભિન્ન પ્રકારનો બન્યો, એનું કારણ એમાં આવેલ પરિવર્તન હોઈ શકે. એટલે કે કેપિટલ એની અંદર કોઈક પ્રકારનું પરિવર્તન થયું અને એમાંથી સ્મોલ એ કારકનું નિર્માણ થઈ શક્યું, જે એલેલમાં ચોક્કસ માહિતી જે છે એને રૂપાંતરિત કરે છે. હવે અહીં આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે જો અહીંયા એક એવું જનીન લીધેલું છે કે જેની અંદર આ રંગસૂત્રો જે છે અને એના પર બંને કેપિટલ એ જનીનો જોવા મળે છે. હવે એની અંદર કેપિટલ એ જે છે એની પછીની પેઢીમાં સામાન્ય એલેલ કેપિટલ એ જ એવું જ રહે છે, અને બીજું આ કેપિટલ એ જે છે એ રૂપાંતરિત એલેલ થઈ જાય છે, એટલે કે એની અંદર ફેરફાર થઈ જાય છે અને એમાંથી સ્મોલ એનું નિર્માણ થયું, જે પ્રચ્છન્ન છે. હવે જે કેપિટલ એ જે છે એ પ્રભાવી કારક છે, સામાન્ય એલેલ છે અથવા તો અરૂપાંતરિત કહેવાય, કે જેની અંદર કોઈ રૂપાંતરણ થયું નથી, કેપિટલ એનું કેપિટલ એ જ રહ્યું છે. એનું કાર્ય છે ઉત્સેચકનું નિર્માણ કરવું. એટલે કે આ એક કેપિટલ એ જે છે એ કોઈ ઉત્સેચક બનાવે છે, અને આ ઉત્સેચક જે છે એ સબસ્ટ્રેટ એટલે કે પ્રક્રિયાર્થી સાથે જોડાઈને એમાંથી નિપજ પ્રોડક્ટ બનાવવા માટે જવાબદાર છે. હવે આ સ્મોલ એ જે છે બરાબર, એ રૂપાંતરિત એલેલ છે, એટલે કે કેપિટલ એમાં ફેરફાર થયો અને એમાંથી સ્મોલ એનું નિર્માણ થયું. તો આ જે સ્મોલ એ જે છે એ સ્મોલ એ એલેલની વાત કરીએ તો આ એલેલ રૂપાંતરિત એલેલ કહેવાય, અથવા તો એ પ્રચ્છન્ન કારક તરીકે પણ ઓળખવામાં આવે છે. અને તે 3 શક્યતા એમાં જોવા મળે છે. ક્યાં તો આ સ્મોલ એ જે છે એ સામાન્ય ઉત્સેચક તરીકે અથવા તો ઓછી ક્રિયાશીલતાવાળા ઉત્સેચક તરીકે વર્તશે, અને એ આ સામાન્ય એલેલ જે છે અરૂપાંતરિત એલેલ જે છે એના જેવું જ કાર્ય કરશે, અને પરિણામે પ્રક્રિયાર્થીનું નિપજમાં રૂપાંતરણ થશે. બરાબર, એ સામાન્ય એલેલ જેવું જ, એટલે કે આ કેપિટલ એ જેવું જ કામ કરે છે. અથવા તો એવું પણ બની શકે કે એ બિન કાર્યક્ષમ ઉત્સેચક ઉત્પન્ન કરશે. સ્મોલ એ જે છે એ ઉત્સેચક ઉત્પન્ન કરશે, પણ એ ઉત્સેચક કાર્યક્ષમ હશે નહીં. એ પ્રક્રિયાર્થીનું નિપજમાં રૂપાંતર કરવા માટે બહુ વાર લગાડશે, અથવા તો પ્રક્રિયાર્થીનું નિપજમાં રૂપાંતર જ નહીં થાય, એટલે સ્વરૂપ પ્રકાર બદલાઈ જાય, અથવા તો ઉત્સેચક જ ના બનાવે, અને ઉત્સેચક ન બનાવે એટલે પ્રક્રિયાર્થીનું નિપજમાં રૂપાંતર જ થાય નહીં. એટલે આમ જ્યારે આ સ્મોલ એ જે છે એ સજીવના સ્વરૂપ પ્રકાર અથવા લક્ષણો જે છે એ અરૂપાંતરિત એલીલના કાર્ય ઉપર નિર્ભર છે. આ સજીવના જે લક્ષણો જે છે એનો સ્વરૂપ પ્રકાર છે કોના પર આધારિત છે? અરૂપાંતરિત એલેલ એટલે કેપિટલ એ ઉપર. અને અરૂપાંતરિત એલેલ વાસ્તવિક સ્વરૂપનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે કે અહીં પહેલી આ પેઢીમાં, આ પિતૃ પેઢી છે, એમાં જે લક્ષણ દર્શાવ છે જ એના F1 પેઢીમાં જોવા મળે છે. પરંતુ રૂપાંતરિત એલેલ જે છે કેપિટલ એમાંથી જે સ્મોલ એ બની ગયો છે એને રૂપાંતરિત એલેલ, અને એ રૂપાંતરિત એલીલ પ્રચ્છન્ન હોય છે. બરાબર, અને પ્રચ્છન્ન એલીલના અભિવ્યક્ત થવાથી ક્યાં તો ઉત્સેચક બનતો નથી, અથવા તો બને તો કાર્યક્ષમ હોતો
નથી. એટલે સામાન્ય રીતે રૂપાંતરિત એલેલ જેની અંદર ફેરફાર થયો છે એ એલેલ હંમેશા પ્રચ્છન્ન હોય છે. કહેવાનો મતલબ એવો છે કે કુદરતમાં જ્યારે બધા કારકો સજીવો જે છે બના અને એના ઉપર જે રંગસૂત્રો પર જે કારકો જે છે એ બધા કારકો કેવા હશે? પહેલાં બધા જ કારકો પહેલાં પ્રભાવી કારકો હોવા જોઈએ અને એની અંદર કંઈક ફેરફાર થયો હશે અને પછી પ્રચ્છન્ન કારકોનું નિર્માણ થયું હશે, એવું આના પરથી કહી શકાય. હવે આપણે આગળનો ટોપિક ભણવાનો છે સહપ્રભાવિતા. એ સહપ્રભાવિતા જે છે એ સહપ્રભાવિતા સમજતા પહેલાં આપણે થોડું સમજી લઈએ કે આપણે જોયું કે F1 પેઢી જે છે એમાં બંને પિતૃના લક્ષણો જોવા મળે. F1 પેઢી એટલે કે આપણે ઊંચા છોડ અને નીચા છોડ લઈને જે પ્રયોગો કરેલા, એક સંકરણનો પ્રયોગ જો ફરી સમજીએ તો શુદ્ધ ઊંચા છોડ અને શુદ્ધ નીચા છોડ પિતૃપેઢી તરીકે લીધા અને એમાંથી જે આપણને F1 પેઢી પ્રાપ્ત થઈ એમાં આપણને એક જ પિતૃને મળતી આવતી સંતતિ જોવા મળી. અહીંયા છોડ બધા કેવા મળ્યા? ઊંચા જ. એટલે આપણે અહીંયા F1માં પિતૃપેઢીમાં ઊંચા અને નીચા છોડ લીધેલા હતા, એમાંથી F1 પેઢીની અંદર આપણને બધા છોડ ઊંચા મળ્યા. એટલે કે આ એક જ પિતૃને મળતી આવતી સંતતિ જોવા મળી, તો એને પ્રભુતા કહેવાય. અને અપૂર્ણ પ્રભુતા પણ આપણે જોયું. તો અપૂર્ણ પ્રભુતામાં શું જોયું કે સફેદ પુષ્પ કેપિટલ RR, લાલ પુષ્પ કેપિટલ RR, સફેદ પુષ્પ સ્મોલ r, એના વચ્ચે સંકરણ કરાયું, કેપિટલ R સ્મોલ r મળ્યા. એટલે પુષ્પના સફેદ મળ્યા, ન લાલ મળ્યા. બંને વચગાળાના લક્ષણ જોવા મળ્યા, ગુલાબી રંગના જોવા મળ્યા. તો બંને પિતૃ વચ્ચેના લક્ષણો જોવા મળે તેને અપૂર્ણ પ્રભુતા તરીકે ઓળખવામાં આવે છે. અને હવે આપણે જોવાનું છે સહપ્રભાવિતા. સહપ્રભાવિતા એટલે શું? તો સહપ્રભાવિતાની અંદર પ્રભાવી કે પ્રચ્છન્ન વૈકલ્પિક કારકો જે છે એ ન હોય. એકેય જનીન પ્રભાવી પણ નહીં અને એકેય જનીન પ્રચ્છન્ન પણ જોવા મળતું નથી. બંને વચ્ચેના વચગાળાના લક્ષણો જોવા મળે છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ સફેદ રૂવાટી ધરાવતા માદા અને લાલ રૂવાટી ધરાવતા પેલું લાલ લઈશું, લાલ પ્રભાવી છે. લાલ રૂવાટી ધરાવતું માદા અને સફેદ રૂવાટી ધરાવતા નર, જેને લાલને પ્રભાવી જનીન કેપિટલ RR, સફેદ સ્મોલ r. અને જે કઈ સંતતિ મળે છે એનું જનીન બંધારણ કેપિટલ R સ્મોલ r. પરંતુ બધા છોડ રૂવાટી જે છે એ લાલ પણ જોવા મળતી નથી અને સફેદ પણ જોવા મળતી નથી. કાબર ચિત્રી રૂવાટી જોવા મળે છે. એટલે બંનેના વચ્ચેના લક્ષણો જોવા મળ્યા. તો કાબર ચિત્રી રૂવાટી ધરાવતા ઢોર પ્રાપ્ત થાય નહીં લાલ રૂવાટી કે નહીં સફેદ રૂવાટી. તો અહીં લાલ કેપિટલ R એ લાલ રંગ માટે જવાબદાર છે અને સ્મોલ r એ સફેદ રંગ માટે જવાબદાર છે. એટલે અહીં કેપિટલ R પણ રજૂ થાય છે અને સ્મોલ r પણ રજૂ થાય છે. બંને પોતાની સ્વતંત્ર અભિવ્યક્તિ દર્શાવે છે. એટલે અહીં આ બંને જનીનોમાંથી એકેય જનીન પ્રભાવી પણ નથી અને એકેય જનીન પ્રચ્છન્ન પણ નથી. બંનેની સાથે અભિવ્યક્તિ થાય છે, જેને સહપ્રભાવિતા કહેવાય. એટલે કાબરચિત્રી એટલે શું? એક લાલ પટ્ટો એક સફેદ પટ્ટો, એક લાલ એક સફેદ, એને કાબરચિત્રી કહેવાય. એટલે લાલ જનીન પણ અભિવ્યક્ત થયું અને સફેદ જનીન પણ અભિવ્યક્ત થયું, જેને સહપ્રભાવિતા તરીકે ઓળખવામાં આવે છે. સહપ્રભાવિતાનું બીજું ઉદાહરણ છે મનુષ્યનું રુધિર જૂથ. તો મનુષ્યના રુધિર જૂથ જે છે એ રુધિર જૂથનો વારસો એમાં બે આવશે. એક તો એ બહુવૈકલ્પિક કારકો પણ જવાબદાર છે એના માટે, અને બીજું છે સહપ્રભાવિત કારકો. બંનેનું ઉદાહરણ પહેલાં આપણે સહપ્રભાવી કારકનું ઉદાહરણ પણ બંને સાથે જ સમજીશું. હવે મનુષ્યના રુધિર જૂથ જે છે એ રુધિર જૂથ એ રક્તકણના કોષ રસ પટલ પર, આ માનવીનું રક્તકણ છે RBC, એના કોષ રસ પટલ પર આવેલા એન્ટીજન, આ કોષ રસ પટલ દોર્યું છે રક્તકણનું અને બ્લુ કલરના ડોટ છે, નીકળી ગયું. આ રક્તકણ છે, RBC છે, એના કોષ રસ પટલ પર એન્ટીજન આવેલા હોય છે. એન્ટીજન છે. હવે આ એન્ટીજન જે છે એ
એન્ટીજન શર્કરા પોલિમર, બરાબર, એ શર્કરા ઉત્પન્ન કરે છે, આરબીસીની સપાટી પર જોવા મળે છે. અને એ રક્તકણના સપાટી પર આવેલા જે એન્ટીજન જે છે એ એન્ટીજનનો પ્રકાર કયો હશે એનું નિયંત્રણ આઈ જનીન દ્વારા થાય છે. આ બ્લુ કલરનું ડોટ છે એ એન્ટીજન છે, અને એ એન્ટીજનનો પ્રકાર કયો હશે એનું નિયંત્રણ આઈ જનીન, કેપિટલ આઈ જનીન કરે છે. એનો મતલબ કે કેપિટલ આઈ એ એન્ટીજન બનવા માટે જવાબદાર જનીન લઈ શકીએ, અને સ્મોલ આઈ એ એન્ટીજન ન બનવા માટે જવાબદાર જનીન છે. બરાબર. હવે જો આગળ કે જનીન જે છે એ જનીન આઈ એના 3 એલેલ છે, 3 એલેલ, એટલે કે કયો એન્ટીજન બનશે એનું નિયંત્રણ જનીન આઈ દ્વારા થાય છે. એના 3 એલેલ. જો રક્તકણની સપાટી ઉપર એ એન્ટીજન આવેલો હોય, બરાબર, તો જનીન જે છે એ આઈ એ જનીન એ એન્ટીજન બનવા માટે જવાબદાર છે. અને જો બી એન્ટીજન આવેલો હોય તો આઈબી જનીન એ બી એન્ટીજન બનવા માટે જવાબદાર છે. અને એ એન્ટીજન પણ ન હોય અને બી એન્ટીજન પણ ન હોય, બેમાંથી એકે એન્ટીજન ન હોય, તો એને સ્મોલ આઈ કે જે એન્ટીજન ન બનવા માટે જવાબદાર છે. એટલે આમ કયો એન્ટીજન બનશે એનું નિયંત્રણ જનીન આઈ દ્વારા થાય છે, અને એના 3 એલેલ આઈ એ, આઈ બી અને સ્મોલ આઈ. હવે જો મનુષ્યનું રુધિર જૂથ જે છે એ રુધિર જૂથની વાત કરીએ તો આપણે એક બીજું પણ સમજી લઈએ, અને જે નીટ માટે બહુ જવાબદાર ઉપયોગી છે. વૈકલ્પિક કારક. આપણે આગળ જોયું ને કે વૈકલ્પિક કારકની વાત કરીએ, અને અહીંયા લખીએ આપણે શક્ય જનીન બંધારણ. આખું નથી લખતી, આ શક્ય જનીન બંધારણ છે, આ વૈકલ્પિક કારક છે. હવે જો વૈકલ્પિક કારકો જે છે એની સંખ્યા 2 હોય તો એના શક્ય જનીન બંધારણ 3 થાય. કઈ રીતે? જો ઉદાહરણ તરીકે આપણે ઊંચા માટે કેપિટલ ટી, ઊંચાઈના છોડ માટે કેપિટલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ટી સ્મોલ ટી, આ 3 જનીન બંધારણ. પણ એક લક્ષણ માટે વૈકલ્પિક કારક કેટલા છે? 2. પણ એના શક્ય જનીન બંધારણ કેટલા થયા? 3. અને જો 3 વૈકલ્પિક કારક હોય, વૈકલ્પિક કારકની સંખ્યા 3 હોય, તો શક્ય જનીન બંધારણ 6 થાય. કેવી રીતે? તો સમજી લો કે આ 3 વૈકલ્પિક કારક છે, એ, બી અને સી. અહીંયા ટી 2 જ છે, અહીંયા 3 છે. તો શક્ય જનીન બંધારણ કયા હોઈ શકે ખબર? બંને કેપિટલ એ આવી શકે, કેપિટલ બી આવી શકે, સી આવી શકે, એ બી આવી શકે, એસી આવી શકે, બરાબર. એ બી સી, એ બી, એસી, અને બાકી રહી ગયું તે બીસી. એટલે કેટલા થયા? 1 2 3 4 5 6 જનીન બંધારણ થયા ને. એ જ રીતે જો 4 હોય, બરાબર, એ પણ હું ચાર્ટની અંદર દર્શાવી દઉં, તમને લખાવેલું છે એમાં બતાવું કે જો શક્ય જનીન બંધારણ 4 હોય, અહીંયા એ બી સી અને ડી, તો એ બી એસી, બી બીસી બીડી, સીસી સીડી, ડીડી અને ડીએ, એટલે 10 જનીન પ્રકાર થાય. હવે આગળ આપણે જોયું તેમ કે કેપિટલ આઈ એન્ટીજન ઉત્પન્ન કરવા માટે જવાબદાર જનીન છે, અને સ્મોલ આઈ એન્ટીજન ન ઉત્પન્ન કરવા માટે જવાબદાર જનીન છે. એટલે જનીન આઈના 3 એલેલ. આઈ એ એન્ટીજન બનવા માટે જવાબદાર છે, આઈ બી એ બી એન્ટીજન બનવા માટે જવાબદાર છે, અને સ્મોલ આઈ એ કે એન્ટીજન બનાવતો નથી. અને એના પરથી શક્ય જનીન પ્રકાર 6 બને. જો બંને આઈ એ તો એ એન્ટીજન રક્તકણની સપાટી પર આવેલો હોય છે, એને આઈ એ સ્મોલ આઈ પણ લખી શકાય.
આપણે પેલું લખીને જ ભણીએ તો જ વધારે મજા આવશે. આગળ આના છે જો કે આપણે જોયું મનુષ્યના રુધિર જૂથની વાત આપણે ભણી ગયા છીએ. માનવ રુધિર પરિવહન તંત્ર એની અંદર જોઈ ગયેલા હતા, બરાબર. અને એમાં આપણે જોયું હતું કે એબીઓ રુધિર જૂથ, બરાબર. અને એબીઓ રુધિર જૂથ જે છે એમાં 6 એબીઓ રુધિર જૂથ, એની અંદર 6 વિભિન્ન પ્રકારના જનીન પ્રકાર શક્ય બને. તો પહેલું આપણે જોઈએ તો એ એન્ટીજન માટે જનીન બંધારણ આપણે આવું પણ લખી શકીએ, બંને જનીનો જોડીમાં હોય એટલે આઈએ, કારણ કે માનવી 2n પ્રકારનો છે એટલે 2 જનીનો જોડીમાં હોય છે. બીજું આવું પણ લખી શકાય આઈએ સ્મોલ આઈ. ત્રીજું આઈબી અથવા તો આઈબી સ્મોલ આઈ, આ ચોથો પ્રકાર. અને પાંચમો પ્રકાર જોઈએ તો આઈએ અને આઈબી. અને છઠ્ઠો પ્રકાર સ્મોલ આઈ. તો જો કલર અલગ લઈએ હવે કે આ પ્રકારનું જનીન બંધારણ હોય આઈએ તો એ રુધિર જૂથ ધરાવે વ્યક્તિ, આ પણ એ રુધિર જૂથ ધરાવે આઈએ સ્મોલ આઈ. આઈબી અને આઈ તો બી રુધિર જૂથ ધરાવે છે વ્યક્તિ, અને આઈબી જનીન બંધારણવાળો એબી રુધિર જૂથ ધરાવે છે. એટલે અહીંયા એવું થયું ને, કેપિટલ એ અને કેપિટલ બી બંને સહપ્રભાવી જનીન છે, બંને પોતાની અભિવ્યક્તિ દર્શાવે છે, એટલે વ્યક્તિનું રુધિર જૂથ એબી જોવા મળે છે. અને સ્મોલ આઈવાળા જનીન બંધારણવાળા વ્યક્તિનું રુધિર જૂથ ઓ પ્રકારનું હોય છે. એટલે આમ એબી ઓ રુધિર જૂથ માટે 3 વિકલ્પ છે. એક જ લક્ષણ માટે 3 કે તેથી વધુ વૈકલ્પિક કારકો જવાબદાર હોય તો એને બહુવૈકલ્પિક કારકો તરીકે ઓળખવામાં આવે છે. એટલે એબીઓ રુધિર જૂથની અંદર જો અહીંયા વિકલ્પો કેટલા છે? 3 વિકલ્પો છે. એક તો 3 વિકલ્પો આઈએ, આઈબી અને સ્મોલ આઈ, આવા 3 વિકલ્પો છે. એટલે એક લક્ષણ એ રુધિરનો પ્રકાર કયો છે? એક લક્ષણ છે, અને એના માટે 3 વિકલ્પ આપેલા છે આઈએ, આઈબી અને સ્મોલ આઈ. એટલે એક લક્ષણ માટે 3 કે તેથી વધુ વૈકલ્પિક કારકો જવાબદાર હોય તો તેને બહુવૈકલ્પિક કારકો કહે છે. પરંતુ વ્યક્તિમાં 2 જ એલેલ હાજર રહી શકે, કારણ કે માનવી જે છે એ દ્વિકીય પ્રાણી છે, એના બધા કોષો જે છે દ્વિકીય હોય છે, બરાબર. એટલે એ 3 એલેલ જે છે એ એક જ લક્ષણને પ્રદર્શિત કરતા નથી. સોરી, એ 3 એલેલ જે છે એક જ લક્ષણને પ્રદર્શિત કરે છે, પણ 3માંથી 2 જોડીમાં હોય, ક્યાં તો આઈએ આઈબી હોય, ક્યાં તો આઈએ હોય, બરાબર, ક્યાં તો આઈબી હોય, અથવા સ્મોલ આઈ હોય. આને આઈબી સ્મોલ આઈ પણ લખી શકાય અને આને આઈએ સ્મોલ આઈ પણ લખી શકાય. એટલે મનુષ્યના રુધિર જૂથનો વારસો એ સહપ્રભાવિતા, જો આવું જનીન બંધારણ જોવા મળે તો એવી રુધિર જૂથ થાય, એટલે સહપ્રભાવિતાનું પણ ઉદાહરણ છે. અને બહુવૈકલ્પિક કારકોનું પણ છે કે એક લક્ષણ માટે 3 વૈકલ્પિક કારક આઈએ, આઈબી અને સ્મોલ આઈ, આમ 3 વૈકલ્પિક કારકો હોય તો તેને બહુવૈકલ્પિક કારક તરીકે ઓળખવામાં આવે છે. અને પરીક્ષાની અંદર થોડાક નીટની એક્ઝામની અંદર દાખલાઓ પણ પૂછાય છે, તો એ પણ આપણે અહીં જોઈ લઈએ કે નીટની અંદર તમને પૂછાય છે કે જો એક દાખલો હું મારે જાતે અહીંયા કરું કે માતાનું રુધિર જૂથ એ હોય અને પિતાનું રુધિર જૂથ બી હોય તો એના સંતતિનું રુધિર જૂથ કયું હોઈ શકે? તો અહીં જનીન બંધારણ લખી શકીએ આપણે. એ માટે આઈએ સ્મોલ આઈ લખો અને બી માટે આઈબી સ્મોલ આઈ. આ એની પિતૃ પેઢીનું જનીન બંધારણ છે, અને એના પરથી આપણે એની F1 પેઢી મેળવવાની છે. તો જો F1 પેઢીમાં આ બંને આઈએ અને સ્મોલ આઈ બંને છૂટા પડી જાય, બરાબર. એટલે કે માતા તરફથી જો સ્મોલ આઈ આવે તો માતા તરફથી આઈએ આવે અને પિતા તરફથી આઈબી આવે તો એનું રુધિર જૂથ એ બી હોઈ શકે. માતા તરફથી આઈએ આવે અને પિતા તરફથી સ્મોલ આઈ આવે તો એનું રુધિર જૂથ એ હોઈ શકે, આ એ બી હોઈ શકે, આ રુધિર જૂથ એનું એ હોઈ શકે. અને જો માતા તરફથી સ્મોલ આઈ અને પિતા તરફથી આઈબી એટલે આઈબી સ્મોલ આઈ તો બી રુધિર જૂથ હોઈ શકે.
અને જો માતા તરફથી સ્મોલ આઈ અને પિતા તરફથી પણ સ્મોલ આઈ આવે, સ્મોલ આઈ તો ઓ રુધિર જૂથ હોઈ શકે. બરાબર, એટલે સંતતિનું રુધિર જૂથ ક્યાં તો એ બી અને ઓ આ હોઈ શકે. એટલે આમ માતા પિતાનું રુધિર જૂથ જાણતા હોય તો એના પરથી એના સંતતિનું રુધિર જૂથ પણ જાણી શકીએ છીએ. હવે આગળ જોઈએ, બીજો એક દાખલો પણ છે કે જો સ્ત્રીનું રુધિર જૂથ એ હોય, એ પહેલાંમાં બતાવી દઉં સીધું. અહીં બીજો દાખલો પણ મેં આપ્યો છે. અહીં પણ જો બીજું આપ્યું છે આયરું કે જો માતા એ બી રુધિર જૂથ ધરાવે અને પિતા પણ એ બી રુધિર જૂથ ધરાવે તો તેનું સંતતિનું રુધિર જૂથ કયું ન હોઈ શકે. તો માતાનું એ બી અને પિતાનું એ બી તમારે આઈ બી લઈ લેવાનું અને એના પરથી આપણે જે એક સંક્રમણનો પ્રયોગ ભણી ગયા એ પ્રમાણિત કરશું તો સંતતિનું રુધિર જૂથ એ બી અને બી હોઈ શકે, પણ ઓ ન હોઈ શકે ક્યારેય, કારણ કે અહીંયા સ્મોલ આઈ જનીન છે જ નહીં, એટલે ઓ રુધિર જૂથ સંતાનનું ક્યારેય હોઈ શકે નહીં. હવે આગળ જોઈએ બીજું. અહીં એક દાખલો સરસ મજાનો આપ્યો છે, એટલે કે એક એક્ઝામ્પલ આપ્યું છે કે સ્ત્રીનું રુધિર જૂથ એ હોય અને બાળકનું રુધિર જૂથ બી હોય તો પિતાનું રુધિર જૂથ કયું હોઈ શકે. હવે જો સ્ત્રીનું રુધિર જૂથ એ હોય તો એના બે જનીન બંધારણ શક્ય છે, એક આઈએ અને બીજું આઈએ સ્મોલ આઈ. અને અહીં બાળકનું રુધિર જૂથ આપેલું છે અને પિતાનું શોધવાનું છે, એટલે આ ક્વેશ્ચન માર્ક કર્યો છે અહીંયા જો. હવે બાળકનું રુધિર જૂથ બી છે એટલે એનું જનીન બંધારણ આઈબી અથવા તો આઈબી સ્મોલ આઈ. હવે માતાનું જે જનીન બંધારણ જે છે એ આઈએ સ્મોલ આઈ છે અહીંયા, અને બાળકનું રુધિર જૂથનું આઈબી સ્મોલ આઈ એ હોઈ શકે. આઈબી કેમ ન હોઈ શકે? કારણ કે માતાની પાસે બંને અહીંયા એ હોય તો એ તો હોય જ નહીં. માતા પાસે આઈએ સ્મોલ આઈ છે, એનો મતલબ કે સ્મોલ આઈ જે છે ને એને માતા તરફથી મળેલો છે, બરાબર, અને આઈબી જે છે એને પિતા તરફથી મળેલો છે. ખ્યાલ આવે છે? આઈબી એને કોના તરફથી મળેલો છે? પિતા તરફથી. એટલે પિતાનું જનીન બંધારણ ક્યાં તો આઈબી હોઈ શકે, ક્યાં તો આઈબી હોઈ શકે, અથવા તો આઈ હોઈ શકે. એટલે પિતા જે છે એ પિતા એ બી અથવા બી રુધિર જૂથ ધરાવી શકે. પિતા એ પણ ન હોઈ શકે અને ઓ પણ રુધિર જૂથના ન હોઈ શકે. એટલે આ પરથી આપણે બાળકો જે છે એ માતા અને બાળકનું રુધિર જૂથ પરથી પિતાનું રુધિર જૂથ આપણે જાણી શકીએ છીએ. નીટની અંદર આવા પ્રશ્નો પૂછાય છે. એટલે હવે બહુવૈકલ્પિક કારક આપણે જોયું કે એક લક્ષણ એના માટે બે કે તેથી વધુ કારકો જવાબદાર હોય. આઈએ, આઈબી અને સ્મોલ આઈ આ ત્રણ જનીન કારકો એક જ લક્ષણ રુધિર જૂથને પ્રદર્શિત કરે છે. એટલે માનવ રુધિર જૂથનો વારસો એ બહુવૈકલ્પિક કારકો તરીકે પણ વર્તે છે અને બીજું સહપ્રભાવિતા પણ દર્શાવે છે. એટલે હવે આપણે જોઈએ ક્યારેક એક જનીન એક કરતાં વધુ અસર સર્જે છે. આધુનિક જનીન વિદ્યા પ્રમાણે મેન્ડલે દર્શાવેલ કોઈ એક લક્ષણ માટે જવાબદાર જનીન પ્રભાવી અથવા પ્રચ્છન્ન હોઈ શકે તો તે બીજા લક્ષણ માટે અપૂર્ણ પ્રભુતા એટલે કે પ્રભુતાનો નિયમ અહીં લાગુ પડતો નથી એવું પણ દર્શાવે. બરાબર, એટલે કે પ્રભાવી પ્રચ્છન્ન ન હોઈ શકે. ઉદાહરણ તરીકે આપણે લઈએ કે મેન્ડલે એવું કીધું ને કે એક લક્ષણ માટે એક જનીન પ્રભાવી હોય કે પ્રચ્છન્ન હોય, પણ ક્યારેક એ પ્રભાવી પણ ન હોય અને પ્રચ્છન્ન પણ ન હોય અને અપૂર્ણ પ્રભુતા પણ દર્શાવતું હોય. તો એવું ઉદાહરણ આપણે ભણી જ ગયા, સ્નેપડ્રેગન પુષ્પવાળું છે. ફરી અહીં બીજું એક ઉદાહરણ આપ્યું છે કે આપણે F1 પેઢીમાં જોયું કે ગોળ અને ખરબચડા બીજ, કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ આર, સ્મોલ આર, ગોળ, ખરબચડા, એટલે કેપિટલ આર, સ્મોલ આર એ બીજ કેવા મળે છે? ગોળ અને ખરબચડા. 3:1 પ્રમાણે F2 પેઢીમાં મળેલું અને કેપિટલ આર, સ્મોલ આર, ગોળ અને મિશ્ર બીજ મળ્યા. આ ટીટી જેવું જ એક્ઝામ્પલ છે, પણ એને આપણે હવે બીજું લક્ષણ લીધું, ગોળ અને ખરબચડાનું લક્ષણ, એટલે કે બીજનો આકાર એક લક્ષણ લીધું છે અને એના પરથી એક સંક્રમણનો પ્રયોગ અહીં મેં દર્શાવ્યો છે. એક સંક્રમણનો પ્રયોગ અહીંયા દર્શાવ્યો છે કે કેપિટલ આર અને સ્મોલ આર. હવે કેપિટલ આર અને સ્મોલ આર એ F1 પેઢીમાં જે ગોળ બીજ દર્શાવે છે, મિશ્ર બંધારણ છે, જ્યારે F2 પેઢીની અંદર 3:1નું પ્રમાણ 3 ભાગના ગોળ અને 1 ભાગના ખરબચડા બીજ જોવા મળે છે. એનું બીજું ઉદાહરણ લઈએ કે વટાણાના બીજમાં સ્ટાર્ચના સંશ્લેષણનું નિયંત્રણ એક જનીન કરે છે અને એને બે એલેલ છે, કેપિટલ બી અને એક સ્મોલ બી.
વટાણાના બીજમાં સ્ટાર્ચના સંશ્લેષણનું નિયંત્રણ એક જનીન કરે, એટલે કે જે વટાણાના છોડની અંદર સ્ટાર્ચનું નિર્માણ વધારે થતું હોય એ વટાણા મોટા હોય એટલે મોટા સ્ટાર્ચ કણ ધરાવે, એટલે કે કેપિટલ બી જનીન પ્રભાવી જનીન છે. આ જો કેપિટલ બી હાજર હોય તો મોટા સ્ટાર્ચ કણ ધરાવતા વટાણાના બીજ જોવા મળે, અને સ્મોલ બી હાજર હોય તો નાના સ્ટાર્ચ કણ ધરાવતા વટાણાના છોડ જોવા મળે છે. તો એણે પ્રયોગો કર્યા, એક સંકરણ જેવો જ પ્રયોગ કર્યો, અને પછી એમાં 3:1નું પ્રમાણ મળેલું કે કેપિટલ બી સ્મોલ બી અને સ્મોલ બી. પણ અહીં શું જોવા મળ્યું? કેપિટલ બી જનીન બંધારણ ધરાવતા વટાણાના છોડ જે મોટા સ્ટાર્ચ કણ ધરાવતા હતા વટાણા, અને સ્મોલ બી નાના સ્ટાર્ચ કણ ધરાવતા હતા, જ્યારે કેપિટલ બી સ્મોલ બી એ મોટા પણ સ્ટાર્ચ કણ નથી ધરાવતા અને નાના સ્ટાર્ચ કણ પણ ધરાવતા નથી, એવા જ ગાળાના લક્ષણો ધરાવે છે. એટલે એ અપૂર્ણ પ્રભુતા દર્શાવે છે. એટલે અહીં પ્રભુતાનો નિયમ લાગુ પડતો નથી. એટલે કે આધુનિક જનીન વિદ્યા પ્રમાણે મેન્ડલે દર્શાવેલ, હવે આ સમજ પડશે, આધુનિક જનીન વિદ્યા પ્રમાણે મેન્ડલે દર્શાવેલ કોઈ એક લક્ષણ માટે જવાબદાર જનીન પ્રભાવી કે પ્રચ્છન્ન હોઈ શકે. બરાબર, મેન્ડલે એવું કીધેલું હતું કે પ્રભાવી કે પ્રચ્છન્ન હોઈ શકે, પણ તે બીજા લક્ષણ માટે અપૂર્ણ પ્રભુતા દર્શાવે છે. મેન્ડલે તો એવું જ વાત કરી હતી કે ભાઈ કોઈ એક લક્ષણ એના માટે જવાબદાર 2 જન્યો, એક પ્રભાવી હોય અને એક પ્રચ્છન્ન હોઈ શકે. પણ ત્યાર પછી બીજા બધા વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યા અને એવું સાબિત કર્યું કે ભાઈ એવું જરૂરી નથી કે એક જનીન પ્રભાવી જ હોય અને એક પ્રચ્છન્ન જ હોય, પણ એ અપૂર્ણ પ્રભુતા પણ દર્શાવે છે. એટલે કોઈ એક લક્ષણ માટે તે પ્રભાવી કે પ્રચ્છન્ન તરીકે વર્તે છે, જ્યારે એ બીજા લક્ષણ માટે અપૂર્ણ પ્રભુતા પણ દર્શાવે છે. તો અહીં આ મેન્ડલની એક સંકરણના પ્રયોગો પરથીની જે કંઈ માહિતી હતી તે પૂર્ણ થાય છે. અને હવે પછીના વિડીયોની અંદર આપણે દ્વિસંકરણનો પ્રયોગ જોઈશું. આવજો.